સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃતરસ ભરેણા તિભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારા દિશુ સદા પ્રિયા ગોપી ભરતો સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહરૂપ સ્ફુર્જદ્રાસાદિલીલામૃત જલધિભરાક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાગ્નયા પ્રાદુરાસીત ભૂમૌ યઃ સન્મનુષ્યા કૃતિરતિ કરુણા સ્તં પ્રપદ્યે હુતાશમ પ્રાકૃતધર્માનાશ્રય મપ્રાકૃતનિખિલ ધર્મરૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમિ. શ્રી ભાગવતાર્થ પ્રકરણના સત્સંગમાં આપણે આગળ જોયું હતું કે જે ત્રણ પ્રકારના અધિકારીઓ પ્રથમ સ્કંદમાં શ્રી મહાપ્રભુજી ઓળખાવે છે તે પૈકી ઉત્તમ જે અધિકારી છે શ્રોતા અને વક્તાના, તેનું અધ્યયન શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને શ્રી પુરુષોત્તમજી લેખવાલા વગેરે આચાર્યોના આશીર્વાદથી આપણે જોઈ રહ્યા છે. ગયા સત્સંગમાં આપણે જોયું હતું કે સુખદેવજીની ઉત્તમતા દ્રઢ વૈરાગ્યના લીધે છે, કારણ કે શંકરનો જાપ અવતાર છે. એટલે ઉત્તમ વક્તા તરીકે સુખદેવજીના જીવનનું અવગાહન આપણે કર્યું હતું. અને પરીક્ષિતજી જે ઉત્તમ શ્રોતા છે તે અંગે આપણે છેલ્લા કેટલાક સત્સંગથી મહાપ્રભુજીની કૃપાથી અવગાહન કરી રહ્યા છે. કારણ કે સવાલ એ હતો કે ઉત્તમ શ્રોતા છે પણ એનો જન્મ તો 12મા અધ્યાયમાં બતાવ્યો છે અને ઉત્તમ અધિકારી શ્રોતા વક્તાના પ્રકરણમાં કથા તો 7મા અધ્યાયથી શરૂ થાય છે. તો આ 7, 8, 9, 10, 11 આ 5 અધ્યાયોનો સંબંધ શું પરીક્ષિતજીના જન્મ સાથે? જુદા જુદા મતોમાં શ્રી મહાપ્રભુજીની આપેલી આપણને સમજ એ આપણે જોઈ હતી કે 3 પૂર્વજોની મુક્તિ હોવી તે ખૂબ જરૂરી છે અને 5 પ્રકારની શુદ્ધિ એ હોવી જરૂરી છે. ત્યારે આ પરીક્ષિતજીને ઉત્તમતા પ્રાપ્ત થઈ છે. એ આગલી કારિકાઓમાં આપણે જોયું હતું. અને ભાણુની કારિકામાં જે છેલ્લે આપણે અવગાહન કર્યું ત્યાં એ કહેવા માગે છે કે સામર્થ્ય તો માત્ર કૃષ્ણનું જ છે અને એ જ પ્રભુનું સામર્થ્ય સર્વ સ્થળે છે.
અને જો કોઈ વાસ્તવિકતા હોય તો આ જ વાસ્તવિકતા છે કે પ્રત્યેક સ્થળે, બધે સ્થળે સામર્થ્ય જો કોઈ હોય તો એ પ્રભુનું છે. કારણ કે 7મા અધ્યાયની કથા, એમાં દ્રૌપદીના સૂતેલા 5 પુત્રો એને અશ્વત્થામાએ માર્યા, ત્યાંથી કથાની શરૂઆત થઈ. તો એ અશ્વત્થામા સામે અર્જુનનો જે વિજય થયો, એ શું અર્જુનનો વિજય છે? મહાપ્રભુજી કહે છે કે ના, વાસ્તવમાં એ વિજય પ્રભુના લીધે જ છે. એટલે એ સર્વસ્થળે પ્રભુનું સામર્થ્ય, એ જ વાસ્તવિકતા, એ જ સમજાવવા માટે આ દ્રૌપદીના પુત્રો સૂતા હતા એમ કહીને કથાનો આરંભ થયો છે. કારણ કે ત્યાંથી જ કૃષ્ણનું સામર્થ્ય એ વાસ્તવિકતાને બતાવી છે. એટલે જ શરૂઆત 7મા અધ્યાયમાં દ્રૌપદીના સૂતેલા પુત્રોથી કરી છે. અને એ કથાનો જે આરંભ થયો, એ કથા વિરામ ક્યાં પામી? તો પાંડવો સ્વર્ગારોહણ કરે છે ત્યાં સુધીની જે મહાભારતની કથા અહીંયા જે કહેવામાં આવી, તો એ કથા કૃષ્ણને કેન્દ્રમાં રાખીને જ કહેવામાં આવી છે. કૃષ્ણના સામર્થ્યને આ કથામાં બતાવવું છે. એટલે અહીંયા પાંડવોની પ્રભુમાં જે અનન્ય શરણાગતિ છે તેનું નિરૂપણ અહીંયા કરવામાં આવ્યું છે. પાંડવો પોતે તો સ્વરક્ષણ માટે અસમર્થ હતા જ. 7મા અધ્યાયમાં કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, અમારી રક્ષા કરો, એમાં એ વસ્તુ સ્પષ્ટ છે જ. તો અહીંયા આ જે કથા બતાવી એના કારણમાં આ કથા શ્રદ્ધારૂપ શુદ્ધિને બતાવવા માટે છે. એ આપણે ગયા સત્સંગમાં જોયું હતું. હવે આગળ આપણે જોઈએ. 92 કારિકાનું વિવેચન જોયા પછી હવે 93મી કારિકામાં પ્રવેશ પહેલાં અહીંયા આપણે જોઈએ કે ભાઈ પાંડવોની શુદ્ધિ જરૂરી છે, પણ એ શુદ્ધિ બતાવવા મોક્ષની વાત કેમ કરી? એની શી જરૂર? પાંડવોની શુદ્ધિ, પરીક્ષિતના ઉત્તમ અધિકાર માટે જે 5 પ્રકારની શુદ્ધિ છે, એ શુદ્ધિમાં આજે પાંડવો છે, એ પાંડવોની શુદ્ધિ પણ બતાવવાની અને એના માટે પાછી મોક્ષની વાત કરવાની. તો આ વસ્તુની સ્પષ્ટતા શ્રી મહાપ્રભુજી 92 અને 93 કારિકામાં આ રીતે કરે છે. પહેલાં આપણે એ કારિકાઓને જોઈ લઈએ. 183માં પેજ ઉપર છે. તેષામ મુક્તો ભોગાર્થમ પ્રતિબંધો ભવેત ક્વચિત પિતુઃ સમ્મુખ યુદ્ધેહિ મૃતત્વાત કૃષ્ણ બાંધવાત ચંદ્રાંશત્વાત દેવ ભાવાત પ્રતિબંધો ન વિદ્યતે. શ્રી મહાપ્રભુજી અહીંયા શું આજ્ઞા કરવા માગે છે તે જોઈએ. તેષામ મુક્તો, પરીક્ષિતજીના પૂર્વજો છે પાંડવો, એ જો મુક્ત ન થયા હોત, શા માટે?
સવાલ એ છે ને કે પાંડવોની મુક્તિ કેમ કેવી પડી? તો જો એ પાંડવો પરીક્ષિતજીના પૂર્વજો જો મુક્ત ન થાય તો સ્વાભાવિક છે કે જે રાજ્ય છે એ રાજ્યનો ભોગ એ તો જરૂર કરત જ. અને જો એ રાજ્યનો ભોગ કરત તો શુદ્ધિનો પ્રકાર ન રહેતા પરીક્ષિતજીની ઉત્તમ કક્ષા છે એમાં પ્રતિબંધ આવી શકત, કારણ કે પૂર્વજની શુદ્ધિ થઈ નથી. અને પૂર્વજની શુદ્ધિ કેમ ન થાય? જો એ રાજ્યનો ભોગ કરે તો. અને રાજ્યનો ભોગ ક્યારે કરે? જો એ મુક્ત ન થાય તો આ રીતે પરીક્ષિતજીને પ્રતિબંધ થઈ શકે જો એમના પૂર્વજોએ રાજ્ય કર્યું હોત તો, મુક્ત થયા ના હોત તો. બીજી વાત કરી, પૂર્વજોની વાત કરી, એમાં અભિમન્યુ જે પરીક્ષિતજીના પિતા છે તો એ તો યુદ્ધમાં મરણ પામ્યા છે. યુદ્ધમાં મરણ પામ્યા, પાછા કૃષ્ણના સગા પણ હતા. એટલે પરીક્ષિતજીમાં ચંદ્રનો અંશ હતો, એટલે દેવભાવ પણ હતો. આના લીધે પરીક્ષિત રાજાને પ્રતિબંધ ન થયો. એટલે પરીક્ષિતજીની ઉત્તમ કક્ષા માટે અહીંયા મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે એક તો પાંડવોની વાત કરી કે જો એ રહ્યા હોત તો ભોગ ભોગવત તો એમની શુદ્ધિ ન થાત. હવે સવાલ એ હતો કે પરીક્ષિતના પિતા અભિમન્યુ એ મૃત્યુ પામ્યા છે તો એમની શુદ્ધિ તો થઈ નહીં, તો ત્યાં પ્રતિબંધ આવી શકે? તો કે ના, એ પણ નહીં થાય. એનું કારણ એ કે એના પિતા અભિમન્યુએ યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે. બીજું એ કૃષ્ણના સગા છે, એટલે એનામાં ચંદ્રનો અંશ છે, દેવભાવ છે. એટલે આ બધું અભિમન્યુના મૃત્યુ છતાં પણ પરીક્ષિતજીના ઉત્તમ કક્ષાના અધિકાર માટે પ્રતિબંધ કરતું નથી. આવું મહાપ્રભુજી આ 93મી કારિકામાં 92-93 કારિકામાં આપણને સમજાવે છે. હવે એનું વિવેચન જે પુરુષોત્તમજી ઇત્યાદિ આચાર્યોએ કર્યું છે તે જોઈએ કે ભાઈ ઘણાને શંકા થાય, જેમ આપણે વિચાર્યું કે અભિમન્યુ તો અકાળે મૃત્યુ પામ્યા છે, એમની તો શુદ્ધિ છે નહીં, અને પરીક્ષિતજીના અધિકાર માટે પૂર્વજોની શુદ્ધિ જોઈએ. અભિમન્યુ જેમના પિતા છે એ તો યુદ્ધમાં અકાળે મૃત્યુ પામ્યા છે. તો આ જે મુદ્દો છે એ પરીક્ષિતજીને પ્રતિબંધ ચોક્કસ કરી શકે છે. તો આવી શંકાને દૂર કરવા શ્રી મહાપ્રભુજી અહીંયા એ આજ્ઞા કરે છે કે સ્મૃતિની એક આજ્ઞા છે. કારણ કે સવાલ એ છે ને કે અભિમન્યુજી મૃત્યુ પામ્યા છે તો એ મૃત્યુ કેમ પ્રતિબંધ નથી કરતું પરીક્ષિતજીને? એના માટે મહાપ્રભુજી અહીંયા એક શ્લોક ટાંકે છે. શ્લોકમાં એવું કહે છે કે દ્વાવિમૌ પુરુષે લોકે સૂર્યમંડલ ભેદિનૌ પરિવ્રાયોગ યુક્તશ્ચ રણે ચાભિમુખો હતઃ. એટલે અહીંયા બે પ્રકારના લોકોની વાત મહાપ્રભુજી કરે છે કે એક તો સંન્યાસી છે. કેવો સંન્યાસી? જે યોગ યુક્ત છે, જે યોગ કરે છે, યોગ સાથે સંકળાયેલો છે, આવો એક સંન્યાસી છે. પરિવ્રાયોગ યુક્ત એટલે આ યોગ યુક્ત થયેલો સંન્યાસી પરિવ્રાજક જે છે. અને બીજો રણે, અને બીજો પુરુષ રણે ચાભિમુખો હતો, એટલે રણમાં સામે મોઢે યુદ્ધ કરતા જે મરી ગયો છે. આ બે પ્રકારના પુરુષો અહીંયા મહાપ્રભુજી સ્મૃતિનો આધાર પ્રમાણ આપે છે કે બે પ્રકારના પુરુષો. એક તો જે પરિવ્રાજક યોગયુક્ત સંન્યાસી છે, અને બીજો રણમાં યુદ્ધે ચડ્યો છે અને સામે મોઢે મૃત્યુ પામ્યો છે. તો આવા
બંને પુરુષોની ગતિ એ ઉત્તમ ગતિ થાય છે. એટલે સૂર્યમંડળને ભેદીને આ બંને પ્રકારના પુરુષો મૃત્યુ પછી ઉત્તમ ગતિને પામે છે. એટલે આપણે અભિમન્યુની વાત કરતા હતા ને, તો આ અભિમન્યુ યુદ્ધમાં સામે મોઢે મૃત્યુને સ્વીકારનારો છે. એટલે આ પ્રમાણે અહીંયા મુક્તિનો સવાલ અભિમન્યુને નડતો નથી. એટલે અભિમન્યુ પણ મુક્ત જ છે. એટલે સૂર્યમંડળને ભેદીને અભિમન્યુએ પોતે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરી છે. બીજું એ છે કોણ? તો શ્રી કૃષ્ણનો એ ભાણેજ છે. એટલે કૃષ્ણનો ભાણેજ હોવાથી, કૃષ્ણ ચંદ્રવંશમાં છે તો એનો ભાણેજ હોવાથી એ પણ ચંદ્રવંશમાં પ્રગટેલો છે. અને ચંદ્રવંશમાં પ્રગટેલો છે માટે પોતે દેવ પણ છે. તો આ રીતે ત્રણેય પ્રકાર, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક, આ ત્રણેય પ્રકારે પરીક્ષિતજીને કોઈ પ્રતિબંધ થતો નથી. મહાપ્રભુજી ઝીણામાં ઝીણી વસ્તુ મૂકીને પરીક્ષિતજીની આ જે ઉત્તમ કક્ષા છે એને મહાપ્રભુજી સમજાવે છે, જેથી કોઈ પ્રકારની શંકાને ત્યાં સ્થાન ના રહે. ઝીણામાં ઝીણી શંકાનું સમાધાન પણ અહીંયા શ્રી મહાપ્રભુજીએ કર્યું છે કે ભાઈ પિતૃઓની શુદ્ધિ હોય તો પિતૃઓની શુદ્ધિમાં પાંડવો તો મોક્ષ પ્રાપ્ત કર્યો, પણ આનું એના પિતા અભિમન્યુનું શું? તો ત્યાં પણ અભિમન્યુ પણ મુક્ત છે. એ અહીંયા મહાપ્રભુજી એ આપણને પ્રમાણ દ્વારા સમજાવે છે. એટલે હવે ટૂંકમાં પરીક્ષિતજી માટે કોઈ જ પ્રતિબંધ હવે રહેતો નથી. એટલે હવે આટલું સમજાયા પછી જે 7મો, 8મો અને 9મો અધ્યાય, એ અધ્યાયનો અધ્યાયાર્થ મહાપ્રભુજી હવે 92-93મી કારિકામાં આ પરીક્ષિત અંગેની જે શંકા છે ઉત્તમ કક્ષા, એમાં ઉદ્ભવેલી શંકા અભિમન્યુ વગેરેને લગતી, એ શંકાને દૂર કર્યા પછી મહાપ્રભુજી હવે 94 અને 95મી કારિકામાં 7મો, 8મો અને 9મો અધ્યાય, એ અધ્યાયાર્થ હવે દોઢ કારિકાથી કહે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ભાગવતાર્થની અંદર તો શાસ્ત્રાર્થ, સ્કંદાર્થ, પ્રકરણાર્થ ને અધ્યાયાર્થ, આ 4 અર્થો એ મહાપ્રભુજીએ ભાગવતાર્થ પ્રકરણમાં મૂક્યા છે. તો હવે આ જે 7, 8 અને 9મો અધ્યાય છે એનો અર્થ શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવે છે. તો આપણે પહેલાં કારિકા જોઈ લઈએ, 94 અને 95મી કારિકા. ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પાંડવાનામ દ્વિધા દુઃખ ભિન્ના ભિન્ન વિભેદત અભિન્નમ પરતો જ્ઞાનાત દ્વિધા જ્ઞાનમ દ્વિધા પુનઃ બ્રહ્મ જીવ વિભેદેન ત્રિધા તદ્ધિ ફલિષ્યતિ. તો અહીંયા પાંડવોના દુઃખની વાત કરી આ કારિકામાં. તો પાંડવોનું દુઃખ દ્વિધા દુઃખ પાંડવાનામ, પાંડવોનું દુઃખ દ્વિધા એટલે 2 પ્રકારનું છે. કયા 2 પ્રકાર મહાપ્રભુજી અહીંયા કારિકામાં સ્પષ્ટ કરે છે? ભિન્ન અને અભિન્ન વિભેદત. આ 2 ભેદથી પાંડવોનું દુઃખ 2 પ્રકારનું, એક ભિન્ન પ્રકારનું દુઃખ અને બીજું અભિન્ન પ્રકારનું દુઃખ. તો હવે અભિન્ન પ્રકારનું જે દુઃખ છે એ પાછું પણ 2 પ્રકારનું છે. અભિન્ન દુઃખ પણ 2 પ્રકારનું છે. અભિન્નમ પરતો જ્ઞાના, એટલે અભિન્ન દુઃખ
અને ભિન્ન દુઃખ એ પહેલાં આપણે સમજી લઈએ કે ભિન્ન દુઃખ કોને કહેવાય, અભિન્ન દુઃખ કોને કહેવાય. તો જે શરીર સાથે સંકળાયેલું છે, શરીરથી જે ભિન્ન નથી, શરીર સાથે છે ને અભિન્ન દુઃખ કહેવાય. એટલે દેહનું દુઃખ, શરીરનું દુઃખ જે શરીરથી ભિન્ન નથી, શરીર સાથે જ સંકળાયેલું, માટે એને અભિન્ન કહે. અને ભિન્ન એટલે શરીર સિવાયના જે ભિન્ન છે, સગા વગેરે એ. તો આ બેઝિક વસ્તુ મગજમાં રાખવાની આપણે, કે આમાં ભિન્ન દુઃખ કયું અને અભિન્ન દુઃખ કયું. તો અભિન્ન જે દેહ સાથે સંકળાયેલું છે, દેહની સાથે જ જેનો સંબંધ છે, જે દેહ કરતાં ભિન્ન એટલે કે જુદું નથી, તે અભિન્ન. તો આ એક અભિન્ન દુઃખ. અને બીજું ભિન્ન જે દેહ સિવાયના લોકોથી આવેલું દુઃખ. તો આ બે પ્રકારના જે દુઃખ છે એની વાત કરીએ. એમાં હવે અભિન્ન દુઃખ, એટલે અભિન્ન એટલે જે શરીર સાથે સંકળાયેલું છે, તે શરીરથી જે ભિન્ન નથી, તે દુઃખ પાછા એક તો શત્રુથી એ દુઃખ આવ્યું અને બીજું અજ્ઞાનથી આવ્યું. એટલે અભિન્ન દુઃખ એ પણ પાછા બે પ્રકારના. પહેલાં તો એ કહ્યું કે પાંડવોને આવેલા દુઃખ બે પ્રકારના, એક ભિન્ન અને અભિન્ન. હવે પાછું જે અભિન્ન દુઃખ છે એ પણ પાછું બે પ્રકારથી, એક શત્રુથી આવેલું અને બીજું અજ્ઞાનથી આવેલું. હવે અજ્ઞાનથી જે દુઃખ આવ્યું એ પાછું દ્વિધા પુનઃ, અજ્ઞાનમ દ્વિધા પુનઃ. એ અજ્ઞાનરૂપી જે દુઃખ આવ્યું છે એ પણ પાછું બે પ્રકારનું છે. એક બ્રહ્મ અને જીવના ભેદથી, બ્રહ્મના ભેદથી, જીવના ભેદથી. તો આમ જોવા જઈએ તો અભિન્ન દુઃખ જે શરીર સાથે સંકળાયેલું છે એ કુલ 3 પ્રકારનું થશે. કયા કયા 3 પ્રકાર? તો એક તો શરીર દ્વારા પાંડવોના દુઃખ, એક તો શરીર દ્વારા એટલે પોતાના દેહથી થયેલું આ અભિન્ન દુઃખ એક પ્રકારનું. બીજું પોતાના દેહથી જુદા હોય તેવા પુત્ર દ્વારા થયેલું આ ભિન્ન પ્રકારનું દુઃખ. એટલે બે દુઃખ મુખ્ય જોયા. એમાં હવે અભિન્ન પ્રકારનું જે દેહથી થયેલું દુઃખ છે એ પાછું એક તો અજ્ઞાનથી થયું, બીજું શત્રુથી થયું. એટલે દેહથી થતા આ અભિન્ન પ્રકાર જે બતાવ્યા, શત્રુ અને અજ્ઞાન, એમાં પાછું અજ્ઞાનથી થતું દુઃખ પણ બે પ્રકારનું, જીવના સંબંધવાળું અને બ્રહ્મના સંબંધવાળું. એટલે કુલ દેહથી થતું અભિમાન, દેહથી થતું દુઃખ, અભિન્ન દુઃખ એ 3 પ્રકારનું થયું. એક તો શત્રુથી થયું, બીજું જીવ સંબંધી અજ્ઞાનથી થયું અને ત્રીજું બ્રહ્મ સંબંધી અજ્ઞાનથી થયું. કારણ કે અજ્ઞાન બે પ્રકારના થયા ને, એ અજ્ઞાન એક તો જીવ સંબંધી અજ્ઞાન અને બ્રહ્મ સંબંધી અજ્ઞાન. તો આ બે અજ્ઞાન અને સાથે શત્રુ એ બધા દેહની સાથે સંકળાયેલા છે. તો આ રીતે જે અભિન્ન દુઃખ છે પાંડવોને થયેલા એ 3 પ્રકારના મહાપુરુષે અહીંયા બતાવે છે. એક તો શત્રુથી થયું, બીજું અજ્ઞાન તો ખરું, પણ એ જે અજ્ઞાન છે એ અજ્ઞાન જીવ સંબંધી અજ્ઞાન છે અને બ્રહ્મ સંબંધી અજ્ઞાન છે. એટલે કુલ જોવા જઈએ તો જે અભિન્ન દુઃખ, દેહ સાથે સંકળાયેલું દુઃખ, એ આ રીતે 3 પ્રકારનું થયું. એક તો શત્રુથી થયું, બીજું અજ્ઞાનથી થયેલું, પણ અજ્ઞાન બે પ્રકારના, એક જીવ સંબંધી અજ્ઞાન અને બીજું બ્રહ્મ સંબંધી અજ્ઞાન. તો પાંડવોને આ 3 પ્રકારના દુઃખ, અભિન્ન દુઃખ એ પાંડવો સાથે સંકળાયેલા છે એવું મહાપ્રભુજી અહીંયા 94 અને 95મી કારિકામાં આપણને સમજાવે છે. હવે આને હજી વધારે મહાપ્રભુજી સ્પષ્ટ કરવા માગે છે. એટલે 96 અને 97મી કારિકા એનો પણ સમન્વય આજે સત્સંગમાં આપણે કરી લઈએ. તો પહેલાં 96 અને 97મી કારિકા શું છે તે આપણે જોઈ લઈએ કે મહાપ્રભુજી
ત્યાં શું આજ્ઞા કરવા માગે છે? આપણને આ દુઃખ તો 3 પ્રકારના મહાપ્રભુજી બતાવી દીધા. જે અભિન્ન દુઃખ, શરીર સાથે સંકળાયેલા દુઃખ, એમાં મૂળ તો 2 પ્રકારના ખાસ હતા. એક તો શત્રુથી થયેલા અને અજ્ઞાનથી થયેલા. એટલે શત્રુથી થયેલું દુઃખ એક પ્રકારનું અને અજ્ઞાનથી થયેલું દુઃખ પાછું 2 પ્રકારનું, જીવ સંબંધી અજ્ઞાન, બ્રહ્મ સંબંધી અજ્ઞાન. તો અહીંયા આ અભિન્ન દુઃખો, દેહ સાથે સંકળાયેલા પાંડવોના જે દુઃખો છે એના 3 પ્રકાર મહાપ્રભુજી હવે સ્પષ્ટ કરી રહ્યા છે. અતો ધ્યાય ત્રયમ તત્ર પ્રથમે શ્રેષ્ઠ પૂર્ણાત દુઃખ હાનિ હરેરેવ તદર્થમ સ્તોત્રમીરિતમ દુઃખે સુખે તથા મુક્તૌ સ્તોત્રમ કુર્યાદિતિ ત્રિધા અધિકારે સ્તુતિ પ્રોક્તા તત્તદાસક્તિવારિકા. તો અહીંયા આ 3 પ્રકારના જે દુઃખ એનું નિવારણ કરવાનું છે. એક તો શત્રુથી થયેલું દુઃખ, પછી જીવ સંબંધી અજ્ઞાનથી થયેલું દુઃખ, અને ત્રીજું બ્રહ્મ સંબંધી અજ્ઞાનથી થયેલું દુઃખ, જે અભિન્ન દુઃખ પાંડવોના છે. તો આ 3 દુઃખોનું નિવારણ કૃષ્ણ જે કરી રહ્યા છે, કારણ કે કૃષ્ણ જ વાસ્તવમાં સામર્થ્યવાળા છે. પાંડવનું સામર્થ્ય કંઈ જ નથી. એટલે કૃષ્ણ કથા જે શંકા છે ને કે આમાં 7મા અધ્યાયથી પાંડવોની વાત કરી, કૃષ્ણની વાત તો આવતી નથી. શ્રીમદ ભાગવત તો કૃષ્ણ કથા છે. તો જે કંઈ આ 7મા અધ્યાયથી કથા પાંડવોની આવી, જે પેલા સૂતેલા બાળકો મરાયા ત્યારથી લઈને પાંડવોનું સ્વર્ગારોહણ, ત્યાં સુધી એ કથા વાસ્તવમાં કૃષ્ણની જ છે. કારણ કે જે કંઈ સામર્થ્ય છે એ કૃષ્ણનું સામર્થ્ય છે અને પાંડવોએ સ્વીકારી લીધું છે વિનંતી કરીને મહાભાગ કૃષ્ણને. તો કૃષ્ણનું સામર્થ્ય અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવવા માગે છે, સ્પષ્ટ કરવા માગે છે. જે સ્પષ્ટ બીજાને નથી થતું તે મહાપ્રભુજી અહીંયા આપણને આ 3 અધ્યાય દ્વારા બતાવવા માગે છે. અને 3 અધ્યાયની કથા કૃષ્ણને કેન્દ્રમાં રાખીને કરી છે, જેથી પાંડવોનું જે અભિન્ન 3 પ્રકારનું દુઃખ છે, શત્રુઓ દ્વારા થયેલું અને જીવ સંબંધી અજ્ઞાન અને બ્રહ્મ સંબંધી અજ્ઞાનથી આ 3 પ્રકારના દુઃખ આ 3 અધ્યાય 7, 8 અને 9 અધ્યાયમાં કૃષ્ણે દૂર કર્યા છે. એ મહાપ્રભુજી સમજાવવા માગે છે. એટલે અહીંયા કારિકામાં મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે છે કે દુઃખ નિવારણ, જે 3 પ્રકારનું દુઃખ આપણે જોયું, એ 3 પ્રકારનું દુઃખ એનું નિવારણ કરવાનું છે. માટે આ 7, 8 અને 9 એ 3 અધ્યાયો છે. એમાં આ 7, 8, 9માં જે પ્રથમ અધ્યાય 7મો અધ્યાય, એમાં શ્રેષ્ઠ પૂર્ણાત, પ્રથમે શ્રેષ્ઠ પૂર્ણાત, પ્રથમ એટલે 7મો અધ્યાય. તો ત્યાં જે પાંડવોને ઈચ્છિત હતું એ પૂર્ણાત, સ્વ ઇષ્ટ પૂર્ણાત, એટલે પાંડવોને જે અભિષ્ટ હતું, ઈચ્છિત હતું, એ પૂર્ણ થયું. અને બીજું, શત્રુ અશ્વત્થામાને જીતવો હતો. આ જે દુઃખ છે એ દુઃખને દૂર કરનારા, એ દુઃખને પણ હાનિ કરનારા જો કોઈ હોય તો હરિ જ છે, એવું 7મા અધ્યાયમાં અધ્યાયનો અર્થ, 7મા અધ્યાયનો અર્થ મહાપ્રભુજી અહીંયા એ કરવા માગે છે કે એક તો પાંડવોનું જે ઈચ્છિત હતું તે પૂર્ણ થયું, પાંડવોને જીતવું હતું તે જીતી લીધા, પાંડવો જીતી ગયા. અને જે અશ્વત્થામાની આફત આવી હતી, અશ્વત્થામાનું દુઃખ આવ્યું હતું, તો અશ્વત્થામાને પણ જીત્યો. તો આ જે અશ્વત્થામાની
હાનિ, દુઃખની હાનિ હતી એને હરિએ જ દૂર કરી છે એવું અહીંયા કહેવા માગે છે. અને એટલા જ માટે ત્યાં અર્જુને કરેલી સ્તુતિ છે. સ્તુતિ કરી, શરણાગતિ કરી અને પ્રભુએ એનું દુઃખ દૂર કર્યું છે. એટલે મહાપ્રભુજી એ કહેવા માગે છે કે દુઃખે સુખે તથા મુક્તૌ સ્તોત્રમ કુર્યાદિતિ ત્રિધા. એટલે ચાહે દુઃખ હોય, ચાહે સુખ હોય, તેમજ મુક્તિ પણ હોય, તો આ ત્રણેય વખતે સ્તુતિ કરવી જોઈએ. ચાહે દુઃખ, ચાહે સુખ કે ચાહે મુક્તિ, આ ત્રણેયમાં સ્તુતિ કરવી. અને એ માટે દરેકની આસક્તિ તત્ત આસક્તિ વારિકા, એ માટે દરેકની જે આસક્તિ હતી એનું નિવારણ કરવા માટે આ અધિકારમાં 3 પ્રકારે સ્તુતિ કહેવામાં આવી છે. એટલે 7, 8 અને 9 આ 3 અધ્યાયમાં 3 પ્રકારની સ્તુતિ છે. અર્જુને કરેલી સ્તુતિ છે, કુંતાએ કરેલી સ્તુતિ છે 8મામાં, 9મામાં દાદા ભીષ્મે કરેલી સ્તુતિ છે. તો મહાપ્રભુજી કેટલું સ્પષ્ટ સમજાવે છે કે આ 7, 8, 9 અધ્યાય વ્યર્થ નથી, ખાલી કહેવા ખાતર નથી કીધા, પણ એ બધા પરીક્ષિતના ઉત્તમ અધિકાર માટે કઈ રીતે જરૂરી હતા તે મહાપ્રભુજી સમજાવવા માગે છે. એટલે અહીંયા 7, 8 અને 9 3 અધ્યાયમાં 3 પ્રકારની સ્તુતિ બતાવવામાં આવી છે. એના વિવેચનમાં શ્રી પુરુષોત્તમજી ઇત્યાદિ આચાર્યો અને વિદ્વાનો સમજાવે છે. આ 96 અને 97 કારિકાના રેફરન્સમાં કે ઉત્તમ અધિકારના આમ તો 7 થી 19 13 અધ્યાયો ઉત્તમ અધિકારીઓના છે, કારણ કે 12 અંગ અને એને ધારણ કરેલા અંગી, આ સંબંધથી 13 અધ્યાયો 7 થી 19 શ્રી મહાપ્રભુજી સમજાવે છે અધ્યાયાર્થમાં. અને એમાંય જે 7, 8, 9 એ જે 3 અધ્યાય છે ઉત્તમ અધિકારના, એ ઉપર જે 3 દુઃખો, અભિન્ન દુઃખ 3 પ્રકારના જે આપણે આગલી કારિકામાં જોયા, એ 3 દુઃખોને દૂર કરવા માટે છે. પાંડવોના દેહ સાથે સંકળાયેલા શત્રુ દ્વારા થયેલું એક દુઃખ, બીજું જીવ સંબંધી અજ્ઞાનથી થયેલું દુઃખ, અને બ્રહ્મ સંબંધી અજ્ઞાનથી થયેલું દુઃખ. આ 3 દુઃખોનું જે નિવારણ છે એ ઠાકોરજીએ કઈ રીતે દૂર કર્યું, સ્તુતિ દ્વારા કર્યું. આ પાંડવોએ સ્તુતિ કરી, એના દ્વારા દુઃખ દૂર થયું, એ સમજાવવા માટે આ 7મો, 8મો અને 9મો અધ્યાય જરૂરી છે એમ મહાપ્રભુજી બતાવે છે. એમાં 7મા અધ્યાયમાં જે પુત્રના વધથી દુઃખ થયું છે, શત્રુથી થયેલું દુઃખ જે આપણે જોયું ને, અભિન્ન દુઃખ શત્રુથી, તો શત્રુથી થયેલું જે દુઃખ એ આ 7મા અધ્યાયમાં મહાપ્રભુજી સમજાવે છે. અને અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ઉત્પન્ન થયેલું દુઃખ, એટલે 7મા અધ્યાયમાં જે શત્રુથી થયેલા દુઃખ 2 પ્રકારના, એક તો પુત્રોના વધથી દુઃખ થયું છે, અને બીજું અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ઉત્પન્ન થયેલું દુઃખ. તો 7મા અધ્યાયમાં આ 2 પ્રકારના અભિન્ન દુઃખ, શત્રુ દ્વારા થયેલું દુઃખ જે 2 પ્રકારનું છે એ અહીંયા 7મા અધ્યાયમાં બતાવ્યું છે. તો એ અધ્યાયના જે શ્લોકો છે એ શ્લોકોને જો આપણે થોડાક જોઈ લઈશું તો ખ્યાલ આવશે કે પાંડવોને પોતાના પુત્રોના વધથી દુઃખ છે અને અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી દુઃખ છે. તો શું ત્યાં સૂતજી કહે છે, તો જોઈએ તો અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, પણ એને પાછું વાળતા આવડતું નથી. પણ એને પોતાનો પ્રાણ સંકટ જોયો છે કે અર્જુન પાછળ પડ્યા છે, સારથી તરીકે કૃષ્ણ છે,
એટલે એને નહોતું આવડતું પાછું વાળતા, છતાંય એને પોતાનું પ્રાણ સંકટ જોઈને આચમન કરીને ધ્યાન ધરીને બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું. હવે બ્રહ્માસ્ત્રના લીધે બધી જ દિશાઓમાં વિશાળ પ્રચંડ તેજ એ ફેલાઈ ગયું. હવે અર્જુને જોયું કે પોતાના પ્રાણ સંકટમાં છે. અશ્વત્થામાએ તો પ્રાણ બચાવવા છોડી દીધું બ્રહ્માસ્ત્ર. અર્જુન હવે કહે છે કે મારા પ્રાણ સંકટમાં છે બ્રહ્માસ્ત્રથી. એટલે હવે કૃષ્ણને પ્રાર્થના કરે છે. આપણે આગળ જોયું ને કે દુઃખ નિવારણ માટે સ્તુતિ કરવી. તો દુઃખમાં, સુખમાં કે મુક્તિમાં, ત્રણેયમાં સ્તુતિ કરવી જોઈએ. આપણે આગળ જોયું તો અહીંયા દુઃખમાં સ્તુતિ અર્જુન કરી રહ્યો છે. એટલે બ્રહ્માસ્ત્રના પ્રભાવથી દુઃખી છે અર્જુન. એટલે અર્જુન હવે કૃષ્ણને ઉગારવા માટે પ્રાર્થના કરે છે. એટલે અર્જુનની એ જે ઈચ્છા છે ભગવાન પૂર્ણ કરશે. એટલે ભગવાન અર્જુનને કહે છે કે આ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, પણ એને પાછું વાળતા નથી આવડતું. પણ એને પ્રાણ સંકટ આવ્યું છે એટલે જ એણે એનો ઉપયોગ કર્યો છે, એ વાત તો સમજી જાય. અને આગળ કહે છે ભગવાન કે આ બ્રહ્માસ્ત્રને દબાવવાની શક્તિ બીજા કોઈ અસ્ત્રમાં નથી. એટલે એવું બીજું કોઈ અસ્ત્ર નથી જે બ્રહ્માસ્ત્રને દબાવી શકે. એટલે અર્જુન, તું તો પોતે આ શસ્ત્રની વિદ્યા છે એ સારી રીતે જાણનારો છે. તો બ્રહ્માસ્ત્રનું તેજ હવે જો શાંત કરવું હોય તો એના માટે બ્રહ્માસ્ત્રનું તેજ જ જોઈએ. તો જ આ છૂટેલા બ્રહ્માસ્ત્રનું પ્રચંડ આગ એ શાંત થશે. ટૂંકમાં તું તારું બ્રહ્માસ્ત્ર છોડ, એવું અર્જુનને ઠાકોરજી કહે છે. તો આમ અર્જુનની અહીંયા ઈચ્છા પૂરી થઈ ગઈ. ભગવાન જ તે દુઃખ દૂર કરનારા છે. એટલે આપણે જોયું ને કે સામર્થ્ય ભગવાનનું છે, એ જ એક હકીકત છે. તો ભગવાન જ તે દુઃખ દૂર કરે છે. એટલે અર્જુને ભગવાનની સ્તુતિ કરી છે અને એ સ્તુતિમાં ભગવાનને વિનંતી કરી છે. તો એ સ્તુતિના જે શ્લોકો છે એમાં પણ અર્જુને શું સ્તુતિ કરી છે તે આપણે જોઈ લઈએ. 22મા શ્લોકથી શરૂ કરીને અર્જુને સ્તુતિ કરી. ત્યાં કૃષ્ણને કહે છે, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો, જે આપણે આગળ જોયું, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો, હે કૃષ્ણ, આપ તો સચ્ચિદાનંદ સ્વરૂપ છો, પરમાત્મા છો. તમારી શક્તિ અનંત છે અને ભક્તોને અભય આપવાવાળા પણ આપ જ છો. સંસારની આગમાં બળતા જીવોનો ઉદ્ધાર કરનારા પણ એકમાત્ર તમે જ છો. આગળ સ્તુતિમાં અર્જુનજી કહે છે કે તમે પ્રકૃતિથી પર છો, તમે આદિપુરુષ છો, સાક્ષાત પરમેશ્વર છો. પોતાની સ્વરૂપ શક્તિથી બહિરંગ અને ત્રિગુણાત્મક માયાને દૂર કરીને પોતાના અદ્વિતીય સ્વરૂપમાં આપ સ્થિત થઈને બિરાજ્યા છો. તમે જ પોતાના પ્રભાવથી માયાથી મોહિત થયેલા જીવો માટે ધર્મ આદિ જે કલ્યાણ છે એ કલ્યાણનું વિધાન કરનારા પણ આપ જ છો. અને આપનો આ અવતાર તો પૃથ્વીનો ભાર હરવા માટે તો છે જ, પણ સાથે સાથે આપના અનન્ય જે પ્રેમી ભક્તજનો છે એ ભક્તજનોના નિરંતર સ્મરણ અને ધ્યાન કરવા માટે પણ આપનો તો અવતાર છે જ. એટલે હવે અર્જુન આગળ સ્તુતિ કરતા કહે છે કે હે શ્રી કૃષ્ણ, હે સ્વયં પ્રકાશ સ્વરૂપ શ્રી કૃષ્ણ, આ ભયંકર તેજ બધી બાજુથી મારી તરફ આવી રહ્યું છે. તો આ છે શું? ક્યાંથી આવે છે? કેમ આવે છે? તેની મને જરાય ખબર નથી. એટલે
ભગવાને જ આ દુઃખ દૂર કર્યું છે, શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરાવ્યો છે. અને આ બધું વર્ણન એ પ્રથમ સ્કંદના 7મા અધ્યાયમાં 29મા શ્લોકથી શરૂ થાય છે. એટલે 28 શ્લોક સુધી આપણે જોયું કે 22મા શ્લોકથી 28 શ્લોક સુધી 7 શ્લોકોમાં અર્જુને જે સ્તુતિ કરી, કારણ કે આગળ કારિકામાં જોયું કે દુઃખમાં, સુખમાં કે મોક્ષમાં સ્તુતિ કરવી જોઈએ, તો અર્જુના દુઃખમાં આવેલા પ્રસંગો છે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના, એમાં હવે પ્રભુને સ્તુતિ કરે છે અને પ્રભુ જ એને એનું દુઃખ દૂર કરે છે. તો એ દુઃખ ભગવાને કઈ રીતે દુઃખ દૂર કર્યું એ આપણે આવતા સત્સંગમાં 29મા શ્લોકથી જોવાનો પ્રયત્ન કરીશું. તો આજના સત્સંગમાં મુખ્ય આ વસ્તુ આપણે જોવાનો પ્રયત્ન કર્યો. પરીક્ષિતજીનો જે ઉત્તમ શ્રોતા તરીકેનો અધિકાર છે, તેમાં પાંડવોની જે મુક્તિ છે સ્વર્ગારોહણ સુધીની, એ જરૂરી છે. જો એ પાંડવોની મુક્તિ ન હોત તો એમને રાજ્ય ભોગવ્યું હોત તો પરીક્ષિતજીનો અધિકાર ન થયો હોત. અને જે શુદ્ધિના પ્રકાર છે એમાં પાંડવો ઉપર જે આવેલા દુઃખ છે, અભિન્ન દુઃખ જેને કહે છે, કારણ કે દુઃખ બે પ્રકારના, એક ભિન્ન, બીજા અભિન્ન. અભિન્ન એટલે જે પોતાના શરીર સાથે સંકળાયેલા છે. આ દુઃખ 3 પ્રકારના શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા, કે એક તો શત્રુથી આવેલું દુઃખ છે, અને બીજું એમનું અજ્ઞાન. આપણે અજ્ઞાન પાછું 2 પ્રકારનું છે, જીવ સંબંધી અજ્ઞાન, ભગવત સંબંધી અજ્ઞાન. એટલે કુલ 3 પ્રકારના અભિન્ન દુઃખો આવેલા છે. એટલે 3 પ્રકારના દુઃખોને દૂર કરવાના છે. માટે અહીંયા 7, 8 અને 9 અધ્યાય છે, જેમાં આપણે આ 7મા અધ્યાયની અંદર જે દુઃખ આવેલું હતું, પોતાના પાંડવોના દીકરાઓ હણાયા છે, અશ્વત્થામાએ છોડેલું બ્રહ્માસ્ત્ર, તો એમાં ઠાકોરજી એમને છોડાવે છે, પણ એ અર્જુને કરેલી સ્તુતિ, તો અર્જુને કરેલી સ્તુતિ સુધીનો પ્રસંગ આપણે આજે જોયો 28મા શ્લોક સુધીનો. અને હવે 29મા શ્લોકથી કઈ રીતે અર્જુનને સહાય કરી છે તે આપણે આવતા સત્સંગમાં જોવાનો પ્રયત્ન કરીશું. તો આજે આ સત્સંગને અહીંયા આપણે વિરામ આપીશું. આવતા સત્સંગમાં આપણે આગળ વિચાર કરીશું. તો આજનો આ ભાગવતાર્થ મહાપ્રભુજીએ ખૂબ સુંદર છણાવટ આ બધી કરી છે. પરીક્ષિતજીના ઉત્તમ અધિકારને પ્રસ્થાપિત કરવા માટે જે પ્રમાણો પણ મૂક્યા, અને એમાં એ જે અભિમન્યુનો તો મોક્ષ કઈ રીતે ગણાય, તો ત્યાં બી મહાપ્રભુજીએ જે પ્રમાણ ટાંક્યું કે ભાઈ જે સંન્યાસી છે, યોગવાળો સંન્યાસી, પરિવ્રાજક, અને બીજો આ યુદ્ધમાં સામે છાતીએ જે મર્યો છે, એ બધાની તો ઉત્તમ ગતિ જ છે. એ આપીને અભિમન્યુની પણ ઉત્તમ ગતિ છે. એટલે પરીક્ષિતના અધિકારમાં એ પણ મૃત્યુ બાધારૂપ નથી. આટલું મહાપ્રભુજી આજે સુંદર રીતે સમજાવ્યું છે. અને આપણે મહાપ્રભુજીનું જે અવગાન જે કરવાનું છે, અગ્નિ તત્વ, 5 તત્વ પૈકીનું અગ્નિ તત્વ, તેનું આપણે અવગાહન કરીશું. આપણે ગઈ વખતે જોયું હતું કે મહાપ્રભુજી પોતે જે છે એ પોતે યવન મહાત્મા પદમાં આવ્યા છે, અને ત્યાં યવનના ગુરુ, બુદ્ધના ગુરુ વચ્ચેનો જે ધર્મનો વિવાદ હતો તે શાંત કર્યો છે. અને ત્યાંથી પછી યવન મહત્પદથી આ યવન અને બુદ્ધના ગુરુઓને જ્ઞાન આપીને શ્રી મહાપ્રભુજી રહુગણપુર પધાર્યા છે. ત્યાંથી પ્રહલાદાદ્રી પર્વતે પધાર્યા, જ્યાં ઋષિજીની ઉત્પત્તિ થઈ છે, ઉત્પત્તિ સ્થાન છે. અહીંથી 5 નદીઓમાં સ્નાન મહાપ્રભુજીએ કર્યું, અને જે પંજાબીઓ છે એમને પણ વૈષ્ણવ કર્યા છે. અને ત્યાંથી એ રેવાસર પધાર્યા છે. રેવાસરમાં આ પધાર્યા અને જય જય ધ્વનિ થયો. આપે બ્રાહ્મણોને ભોજન પણ કરાવ્યા. આ રીતે ગયા સત્સંગમાં મહાપ્રભુજીની પશ્ચિમ યાત્રા આપણે સંપન્ન કરેલી. હવે આગળ જે યાત્રા આવશે તે ઉત્તરની, એટલે શરૂઆત યમનોત્રીથી થાય છે. એટલે યમનોત્રીથી મહાપ્રભુજી આગળ વધે છે. હવે
તો રેવાસરથી આગળ યમનોત્રી મહાપ્રભુજી પધાર્યા છે. ત્યાં મહાપ્રભુજીએ સ્નાન પણ કર્યું છે. યમનોત્રી જ્યાંથી યમુનાજીનું પ્રાગટ્ય થયું છે. પણ વાસ્તવમાં તો જે કલિંદ પર્વત ઉપરથી નીચે આપ પધાર્યા છે ત્યાં યમનોત્રી કરતાં પણ થોડેક દૂર અંતરે યમુનાજી બિરાજ્યા છે. એટલે યમનોત્રી જે યમુનાજીનું પ્રાગટ્ય આપણે ગણીએ છીએ તો એનાથી પણ દૂર અંતરે યમુનાજી કલિંદ પર્વત ઉપરથી પધાર્યા છે. તો એ યમનોત્રીમાં મહાપ્રભુજી સ્નાન કરે છે અને ત્યાંથી પછી કુરુક્ષેત્ર પધારે છે. એટલે કુરુક્ષેત્ર અને યમનોત્રી એ યાત્રા આપ કરે છે અને ત્યાં પછી સાત્વિક મહાબલ બ્રાહ્મણ, વાસુદેવ પંડિત, જગદાનંદ, ભાગવત પંડિત તથા રામાનંદ આ બધાને મહાપ્રભુજી શિષ્ય કરે છે. આપણે વાર્તા સાહિત્યમાં પણ રામાનંદ પંડિત વગેરેની વાતો વાર્તા સાહિત્યમાં આપણને જોવા મળે છે. તો આ રીતે મહાપ્રભુજી કુરુક્ષેત્ર જે પધાર્યા ત્યાં આ બધા એમના શિષ્ય બન્યા છે. શાકટિક મહાબલ બ્રાહ્મણ, વાસુદેવ પંડિત, જગદાનંદ, ભાગવત પંડિત અને રામાનંદ આ બધા શિષ્ય મહાપ્રભુજીએ કર્યા. અને બધાને શિષ્ય કરીને હવે મહાપ્રભુજી કુરુક્ષેત્રથી હરિદ્વાર પધારે છે. અને હરિદ્વારથી આપ તપોવન જે છે ઋષિકેશ તપોવન ત્યાં મહાપ્રભુજી પધાર્યા અને અહીંયાથી ઋષિકેશથી ગંગાજીને પાર કર્યા અને ટીહરી અથવા એને ત્રિહરી પણ તરીકે ઓળખે એટલે ટીહરી આપ પધાર્યા છે. એ વખતે ત્યાંનો જે રાજા હતો ટીહરીનો એ રાજાએ મહાપ્રભુજીનો ખૂબ સુંદર રીતે સત્કાર કર્યો છે. એટલે આ ટીહરીથી આપ હવે ગંગોત્રી પધારે છે અને ગંગોત્રીમાં ભગીરથ શિલાના દર્શન કર્યા. ભગીરથે જે ગંગા જેને બોલાયા છે તો એ ભગીરથ શિલા ગંગોત્રીમાં ત્યાં દર્શન કર્યા. ત્યાંથી પાછા ફરીને લક્ષ્મણ ઝૂલા આપ પધારે છે. લક્ષ્મણ ઝૂલાથી વ્યાસ ગંગા આપ પધારે છે. વ્યાસ ગંગામાં પણ મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. આપ વ્યાસ ગંગા બિરાજે છે અને વ્યાસ ગંગાના માર્ગથી આપ રુદ્રપ્રયાગ હવે પધાર્યા છે. ત્યાં રુદ્રપ્રયાગમાં બિલ્વમંગલજીનો ફરીથી સમાગમ મહાપ્રભુજીને થયો. શરૂઆતમાં પણ યાત્રામાં મહાપ્રભુજીને બિલ્વમંગલનો સમાગમ થયેલો હતો અને અહીંયા પુનઃ રુદ્રપ્રયાગમાં પાછા બિલ્વમંગલજીનો સમાગમ મહાપ્રભુજીને થયો અને બિલ્વમંગલે એમને કહ્યું કે ગુપ્ત કાશીમાં પુસ્તક સંગ્રહાલય છે એ તમે જોજો. એટલે શ્રી મહાપ્રભુજી ગુપ્ત કાશી પધારે છે અને ત્યાં પુસ્તક સંગ્રહાલયને જુએ છે અને ત્યાંથી હવે આપ ચાલતા ચાલતા કેદારનાથ પધારે છે. કેદારનાથમાં જેટલા દેવો છે એ બધા જ દેવોના દર્શન શ્રી મહાપ્રભુજી કરે છે અને ત્યાંથી ઉખામઠ અને જોશીમઠ ત્યાંના જે યાયાવર વિદ્વાનો હતા એમને શાસ્ત્રાર્થમાં પરાજિત કરે છે અને ત્યાંથી નારાયણ સ્થાન જ્યાં નારાયણ આજે પણ બિરાજે છે એ સ્થાન જેને બદ્રિકાશ્રમ કહે તો બદ્રિકાશ્રમમાં મહાપ્રભુજી પધાર્યા. અહીંયા પણ આપશ્રીના બેઠકજી બિરાજે છે. એટલે અહીંયા શ્રી બદ્રીનાથ તથા વ્યાસજીની સ્તુતિ કરી કારણ કે વ્યાસજીની ગુફા પણ અહીંયા છે, બદ્રિકાશ્રમ તો છે જ. તો આ બંને જગ્યાએ શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. તો મહાપ્રભુજી અહીંયા બદ્રીનાથ તથા વ્યાસજીની સ્તુતિ કરી છે અને અહીંયા જ
નારદજીને પણ મળ્યા છે અને ઉદ્ધવજીને પણ મળ્યા છે. કારણ કે ઉદ્ધવજી પણ આજે બિરાજી રહ્યા છે અને ઠાકોરજીની આજ્ઞાથી જે બદ્રિકાશ્રમ આવ્યા હતા અને પ્રભુનું સ્મરણ કરતા હતા. તો નારદજી અને ઉદ્ધવજીને પણ અહીંયા મળ્યા છે અને વ્યાસાશ્રમ પધાર્યા છે, જ્યાં આપના બેઠક બિરાજે છે. અને વ્યાસાશ્રમમાં આપે વ્યાસજીને જે યુગલ ગીત છે એ યુગલ ગીતનો શ્લોક સંભળાવ્યો છે. વામ બાહુકૃત વામ કપોલો વલગીત ભ્રૂરધરાર્પિત વેણુમ કોમલાંગુલી બિરાશ્રિત માર્ગમ ગોપ્ય ઇરયતિ યત્ર મુકુંદ. 10મા સ્કંદમાં 35મો અધ્યાય છે યુગલ ગીતનો. ત્યાં આ શ્લોક મહાપ્રભુજીએ વ્યાસજી આગળ કહ્યો છે. અને ત્યાંથી આપ જે પધાર્યા તો એ શોણશૃંગ, નંદપ્રયાગ, કર્ણપ્રયાગ આ બધા માર્ગથી આપ ચાકચિક્ય ઘાટ ઉપર આવ્યા. ત્યાંથી આપ ઉતરીને સંબલ ગ્રામ પધાર્યા, જ્યાં કલ્કીનું પ્રાગટ્ય થવાનું છે શાસ્ત્રો પ્રમાણે. ત્યાં પધાર્યા, ત્યાં કલ્કી સ્થાનના દર્શન કર્યા. અહીંથી પછી આપ કનોજ પધાર્યા છે અને કનોજમાં આપ ગંગા તટે બિરાજ્યા. એ વખતે જે દામોદરદાસ સંભલવાળા જે શરણે આવ્યા તે પ્રસંગ અહીંયા આ રીતે બન્યો છે. દામોદરદાસ સંભળવાળા આવેલા, જેમને એક તામ્રપત્ર મળ્યું હતું અને એમાં જે લીલા સંબંધી અર્થો હતા કોઈ ઉકેલી નહોતું શકતું અને મહાપ્રભુજીએ એ બધા અર્થો ઉકેલ્યા હતા, એનું નિરૂપણ કર્યું હતું. અને આના લીધે દામોદરદાસ સંભલવાળા સહકુટુંબ કનોજમાં શ્રી મહાપ્રભુજીના શિષ્ય થયા. અને એમના માટે જ શ્રી મહાપ્રભુજીએ દ્વારકાધીશજીની પ્રતિષ્ઠા એમના ઘરમાં સેવા માટે કરી આપી છે. જે પેલા નારાયણ દરજી પાસેથી આ દામોદરદાસ સંભલવાળા એ સ્વરૂપને લઈ આવ્યા છે. જે સ્વરૂપ બ્રહ્માજીથી સેવાતું અહીંયા કનોજમાં નારાયણ દરજી પાસે આવેલું, તે સ્વરૂપ મહાપ્રભુજીએ દામોદરદાસ સંભલવાળાને ત્યાં પુષ્ટ કરીને પુષ્ટિ માર્ગીય સેવા માટે પધરાવી આપ્યું. અને અહીંયા દ્વારકેશજીની પ્રતિષ્ઠા કરીને આપ બ્રહ્માવર્તમાં પધાર્યા અને બ્રહ્માવર્તમાં થઈને નૈમિષારણ્ય પધાર્યા. નૈમિષારણ્યમાં પણ આપશ્રીની બેઠક છે. એ વખતે પહેલાં સનકાદી ઋષિઓ એમનું સત્ર ચાલી રહ્યું હતું, જ્યાં મહાપ્રભુજીએ નૈષ્કર્મમપ્યચ્યુત ભાવ વર્જિતમ ન શોભતે જ્ઞાનમલમ નિરંજનમ. એ શ્લોક ઉપર મહાપ્રભુજીએ 3 દિવસ સુધી 3 પ્રહર સુધી વ્યાખ્યાન કર્યું છે. અને આ સનકાદી ઋષિઓએ 3 પ્રહર એ શ્રવણ કર્યું છે. તો અહીંયા નૈમિષારણ્યમાં પણ આપશ્રીના બેઠક છે. ત્યાંથી આપ હવે અયોધ્યા પધાર્યા, જ્યાં આપના બેઠક બિરાજે છે. અને અયોધ્યામાં આપે રામાયણનું પારાયણ કર્યું છે. અયોધ્યાથીને આપ પ્રયાગ પધાર્યા છે અને પ્રયાગમાં વેદનું પારાયણ કર્યું છે આપે. અને ત્યાં આપ શ્રીના કાકા અને એમના ભત્રીજા એ આવ્યા અને સાથે વિવાદ કરવા લાગ્યા. તો એ વિવાદમાં મહાપ્રભુજીએ એમને પરાસ્ત કરીને બધું સમજાવ્યું છે. અને પોતાનો ભત્રીજો, જેનું નામ ગદ હતું, એને પોતાનો શિષ્ય કર્યો છે. અને અહીંથી આ રીતે શ્રી મહાપ્રભુજી હવે વિંધ્યાચલ એટલે પ્રયાગથી આપ વિંધ્યાચલ પધાર્યા છે. તો આ રીતે આજે શ્રી મહાપ્રભુજીએ જે ઉત્તર યાત્રા કરી એ ઉત્તર યાત્રાનું આપશ્રીનું આ વર્ણન અહીંયા સંપન્ન થયું. એટલે હવે આગલા સત્સંગમાં વિંધ્યાચલથી આપ કાશી વગેરે જે પધાર્યા છે તે આપણે પરિક્રમાની કથા આવતા સત્સંગમાં જોઈશું. તો આજે અહીંયા આપણે આ મહાપ્રભુજીના ચરિત્રને અહીંયા આપણે વિરામ આપીએ. અને આજનો આ સત્સંગ પણ અહીંયા સંપન્ન થયો. એટલે આશ્રયના
પદનું ગાન આપણે સાથે કરીએ. દ્રઢઈન ચરનન કેરો બરો, સુદૃઢઈન ચરનન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટાબિન, સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરનન કેરો, સાધન ઓર નહીં આ કલી में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री हमने महाराणी की जय. श्री आचार्य जी श्री महाप्रभु जी की जय. સર્વે વૈષ્ણવને મારાને વર્ષાના ભગવત સ્વરોને વંદન.